આગળ વાત કરીએ રાયગઢમાં ભારે વરસાદના કારણે કેલો નદીમાં ઘોડાપૂર આવ્યું. નોંધનીય છે કે ઘાટ છત્તીસગઢનો એક ઘાટ છે કેલો નદી કે જ્યાં આ પ્રકારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. કયા ઘાટ જે પુલથી ઉપર સુધી પાણી પહોંચી ગયું હતું. આ ઉપરાંત અહીં આવાગમન પણ બંધ થઈ ગયું છે. કેલો ડેમના ગેટ ખોલ્યા બાદ નદીનું જળસ્તર વધુ વધ્યું છે. વહીવટીતંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો છત્તીસગઢની આ પરિસ્થિતિ કે જ્યાં ભારે વરસાદના કારણે નદી નાળાઓનું સ્તર વધી રહ્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં હાલ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો રાજસ્થાનના ઉદયપુરના ઓગણા વિસ્તારમાં વાકલ નદી પર કુંભારવાસ પુલ તૂટેલી હાલતમાં હોવાથી ગ્રામજનો અને વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે. બુધવારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધતા નદી વચ્ચેથી બનાવેલો વૈકલ્પિક માર્ગ જોખમી બન્યો અને એક જીપ પાણીમાં ફસાઈ ગઈ. ટ્રેક્ટરની મદદથી જીપને બહાર કાઢવાના કલાકો સુધી પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સફળતા મળી નહોતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રામજનોએ તૂટેલી પુલિયાનું વહેલી તકે નિર્માણ કરાવવા અને ત્યાં સુધી સુરક્ષિત વૈકલ્પિક માર્ગ બનાવવાની પણ માંગ કરી છે. તો રાજસ્થાનના જયપુર ગ્રામ્યના રેનવાલ કરબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. અહીં રેનવાલના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ દરિયામાં ફેરવાયા હતા. આંબેડકર કોલોની, મુખ્ય બજાર, બાગ ચોરાહા, કિસાન મંદિર અને બસ ડેપો નજીક જળ ભરાવથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાની યોગ્ય સફાઈ ન થવાથી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકતો નથી. ભારે વરસાદે નગરપાલિકાની સફાઈ વ્યવસ્થાની પોલ ખોલી નાખતા હવે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પાલિકા માટે મોટો પડકાર બન્યો છે. તો રાજસ્થાનના બારા જિલ્લાના છાબડા પંચાયત સમિતિ વિસ્તારમાં ફૈજપુરા પીપલુ સરહદથી તેલની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાએ જતા 100થી વધુ વિદ્યાર્થીઓ વરસાદ દરમિયાન નદી નાળા પાર કરીને જીવના જોખમે શાળાએ પહોંચવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ જૂન જુલાઈમાં 2 વખત રસ્તા અને નાળા પર પુલિયાના નિર્માણ માટે રજૂઆત કરી હતી. પીડબ્લ્યુડી દ્વારા સ્થળનું નિરીક્ષણ અને માપણી કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કામ શરૂ નથી થયું. ગ્રામજનોએ વહેલી તકે આશરે 1 કિલોમીટર રસ્તો અને પુલિયા બનાવવાની સાથે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી. તો ગ્રામજનોની તાત્કાલિક રસ્તા બનાવવાની માંગ છે. જોઈ શકાય છે કે કઈ રીતે વિદ્યાર્થીઓ જીવના જોખમે અહીંથી રસ્તો પસાર કરી રહ્યા છે. નદી નાળા પાર કરીને આ બાળકો શાળાએ જાય છે. શાળા સુધી રસ્તા અને પુલિયા બનાવવાની માંગ હજુ પણ અધૂરી.